સુરતમાં એક નડતરરૂપ દિવાલ તોડી નાખવામાં આવી છે। આ દિવાલ માટે એવી ચર્ચાઓ ઉઠી હતી, એવા આરોપો લાગ્યા હતા કે આ બાંધકામ ધારાસભ્ય અરવિંદ રાણાનું છે, જેના પર એમણે સ્પષ્ટતા કરી છે કે જે તોડી નાખવામાં આવી છે એ દિવાલ એમની નથી। રાણા સમાજની વાડી નજીક ખાંચાની જગ્યા હતી અને આ જગ્યા પર ગંદકી થતી હતી, અસામાજિક તત્વોનો ત્રાસ હતો, એટલે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। પ્રતિનિધિ તરીકે એમનું કહેવું છે કે એમણે પણ રજૂઆત કરી હતી, કોઈ કાયમી નિકાલ નહોતો આવતો, એટલે આ વિસ્તારના લોકોએ ભેગા થઈ એ અસામાજિક તત્વો અને ગંદકીથી છુટકારો મેળવવા માટે આ દિવાલ બનાવી હતી। જો કે મહાનગરપાલિકાનું બુલડોઝર આજે એના પર ફરી ગયું છે। સમગ્ર વિસ્તારના લોકોએ ભેગા થઈને આનો કાયમી નિકાલ આવે એટલા માટે આ જગ્યા પર એક દિવાલ જેવું બનાવ્યું અને દિવાલ બનાવીને એમાં આજુબાજુમાં વિસ્તારમાં એ બહુ મોટો માર્કેટનો વિસ્તાર છે। લોકો પોતાની ટુ વ્હીલર ગાડી કે એવી ગાડીઓ રસ્તા વચ્ચે મૂકીને જે ટ્રાફિક કરતા હતા એ ટ્રાફિકનું પણ નિરાકરણ થાય, અહીંયા ગંદકી નહીં થાય એ હેતુથી સ્વખર્ચે અહીંયા એક દિવાલ બનાવી હતી। લગભગ 8-10 વર્ષથી આ દિવાલ હતી અને કેટલાય લગભગ આ જે ફરિયાદ હતો એ ફરિયાદનો કાયમી અંત પણ આવી ગયો અને કોર્પોરેશનની જગ્યા છે, કોર્પોરેશનની જગ્યામાં ફ્રી પાર્કિંગ જે તે વખતે નક્કી થયું હતું અને લોકો પાર્કિંગ કરતા હતા, પરંતુ અત્યારે સુરત મહાનગરપાલિકાએ આ દિવાલ તોડી નાખી છે। મને આશા છે કે આજુબાજુના રહેવાસીઓનો જે પ્રશ્ન છે કે જે ગંદકી નહીં થાય, આવા અનૈતિક આવા બનાવો નહીં બને, ગેરકાયદેસર કૃત્ય નહીં થાય અને એવું કરવાની જો તંત્રની તૈયારી હોય તો